હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા છે 9 અને વાતાવરણ કંઈક તડકા જેવું છે. ગુડ મોર્નિંગ કયો, ગમે કયો, બાય બાય આવે અહીંયા તો બીજું કાંઈ ન આવે, બરાબર છે. સારું, હાલો તો આજે થોડુંક તડકા છાયાવાળું વાતાવરણ છે તો દવા એક પંપ છાંટવા વાડીએ જવાનું છે. જોઈએ એ ભેગું થાય તો એ કરવાનું છે. પછી પાણી થોડુંક બગાડાને ચડાવવાનું છે અને પછી આજે એક મીશુ માટે આમ કહેવાય તો સારી વાત છે કે ટકો કરવાનો છે, પણ હવે આમ દેખાવામાં બહુ હવે ખરાબ લાગશે એનો ફેસ, બરોબર છે. પણ શું છે કે એ બધી માન્યતાઓ છે કે ભાઈ વાળ બાળ ન ઉતારો તો માંદું પડે, પણ એવું હું નથી માનતો. પણ જે બી છે હવે પ્રેશર બા તુલસીને બધા કટકે કરે કે આપણે ટકો કરાવી નાખો. પછી એમાં તો મુહૂર્તનું કહેતા હતા કે અષાઢી બીજના દિવસે ને આ દિવસે મેં કેવું કાંઈ ન ગમે ત્યારે કરો તો હાલે, ટકો કરવામાં શું હોય. પણ છતાં સાંજે મિત્ર વાણંદ છે એ આવતા હતા કે સાંજે ન કરાય, તો પછી એ બધું કર્યું. તો હવે પાછા આજે મુહૂર્ત લગભગ બપોરનું આવી જશે, બરાબર છે. જે બી છે હાલો, બા વાળે છે, મીશુ પોતું કરે છે, બરોબર છે. પોતું કરે મારો દીકરો, એ પોતું કરે, પોતું કરે છે, બરોબર છે. સારું હાલો તો મળીએ કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દો, બરોબર. તમે જોઈ શકો છો બધા ઘરે તાળું થઈ ગયું છે પાછું, અને અમે બે મા દીકરી જાય છે માથે. પહેલાં મા દીકરીને થોડુંક નીરતા જઈએ, કમીશું ગાયને મમ્મ ખવાયેલું છે તો આ બે મા દીકરીને નીરતા જાય થોડુંક, એટલે ઉપાધિ નહીં તો કે રાડ્યું નાખશે બા કોઈને ભાળશે નહીં ને. એટલે કેમ મીશું બોલે, કેમ બોલે, એમ બોલે ને. પછી કેમ બોલે, હા પછી કેમ બોલે, હા ઉતારું. હવે એનું ઉતાવળ આવી છે. સારું ચાલો, આ વાટ જ છે ક્યારે મને આ નીરી દે. તો સારું ચાલો ફ્રેન્ડ, તો આપણે નીરી દે તો વિડીયોમાં બનાવી લો. હાલો વાસલીન દે, હાલો. સારું ચાલો ફ્રેન્ડ્સ, તો બેને નીરી દીધું છે મા દીકરીને. તમે જોઈ શકો છો લીલું નીરી દીધું, લીલું. આ બે વચ્ચે પાર્ટેશન રાખવું પડે છે ભાઈ, કારણ કે અમારા નાની વાસળી છે ને બહુ તોફાની છે. એની મમ્મી આગળ પહોંચી જ જાય છે ગમે એમ કરીને. એની મમ્મી હોશિયાર એટલી લંબાવે ને તો આ બેનને થોડીક તકલીફ નથી પડતી, પહોંચી જાય છે ત્યાં સુધી. તો એટલા માટે આ પાર્ટેશન રાખવું પડે છે. તો સારું ચાલો, મા દીકરી નીરી દીધું. અમે બે મા દીકરી જાય ફટાફટ ઉપર કચરા પોતા કરવાનું, પછી પાછા આપણે મળશું તો વિડીયોમાં બની જાય. હાલ હવે હું મીશુ બંને ઘરે રહેશું ને મમ્મી ને શૈલેષ જાય છે વાડીએ, જાય છે દવા છાંટવા અને કેરો પાવા હાટો લઈ લીધી. ટાટા કરે છે એ. હાલો આવું પોપ અંબાવા જવું પડશે, મમ્મી બે જાય એટલે અંબાઈ દઈએ. અને અમારી મીશુ બેન છે અહીંયા ને હાલ બધા જતા રહ્યા છે વાડીએ. હું મીશુ આજે પણ એકલા. તો હવે જઈએ ને સાકું કેટલા દિવસે પાછી આવી જો નાય એવું ન શીખવા લો, એવું બહુ બધું શીખી જાય જલ્દી, તમને ખબર છે કા મારો ટકો. મમ્મી એનું બધું હાથું કરી લીધું છે, લઈ જવાનું લાવવાનું. હા હાલો બે જાઓ એટલે અમે અંબાઈ દઈએ તમને. હા સારું હાલો ફ્રેન્ડ્સ, ઓકે જાઓ લેતા આવું, બે જાઓ. હા સારું ચાલો સર શૈલે, સારું ચાલો ટાટા કરી દે. ટાટા. શૈલેષ આગળ મૂકવાનું કે છે ને બા ના પાડે છે. હા લે કદે ટાટા. સારું ચાલો ફ્રેન્ડ્સ, તો શૈલેષ ને મમ્મી જાય છે વાડીએ, અમે મારી દીકરી એકલે હમણાં ડેલો બંધ કરીને પાછે વયા જઈશું કચરા પોતા કરવા. સારું ચાલો ટાટા.
ચાલો મિત્રો, તો વાડીએ પહોંચી ગયા અને દાળની મોટર છે ઘણા દિવસથી ચાલુ કરી નથી. બરાબર, હવે એક વખત ચાલુ કરી અને બકાલું પાઈ દેવી, કેમ કે 2, 3 કે 5 દિવસથી વરસાદ આવ્યો જ નથી. વરસાદ નથી આવ્યો પણ હજી પાણી વેચાણ છે. તમને હમણાં રસ્તામાં આવ્યો તે બતાવ્યો ને, અહીંયા પાણી હજી વેચાણ છે. બરાબર છે, એટલે એમ કાંઈ ઉપાધિ નથી. પણ બાને નીંદવું છે, તો નીંદવામાં પછી હમણાં 5 દિવસથી વરસાદ નથી, તો માટી થોડીક કડક થઈ ગઈ હોય તો નીંદવામાં મજા ન આવે. સારું, હાલો તો તાળું ખોલી મોટર ચાલુ કરી અને પછી પાવાનું ચાલુ કરીએ અને પંપથી એક પંપ દવા છાંટવાની છે, દવા છાંટી દઈએ. ચાલો મિત્રો, ખેતરમાં પહોંચ્યા છે. એટલું બકાલું છે આપણે. એ નાઈ મંદિરનું જરીક અમતું આ પટ્ટામાં ખાલી છે ને, તો બાને શું છે, શાંતિ ન થાય એટલે શાંતિ લેવા માટે એ અહીંયા આવતા રહે. બરાબર, એટલે એની માટે એટલું. જો આ રીંગણી કેવડી મોટી થઈ ગઈ છે. પાણી હમણાં ભૂંગળામાં આવી જાય કે હજી કાંઈ સીતારામ કાંઈ એવું નથી બા. બરોબર, હારો પંપ ભરીએ પછી છાંટી દઈએ દવા. ચાલો મિત્રો, પાણી ચાલુ થઈ ગયું છે. આપણે પંપ ચડાવી દીધો છે. કોઈ દી ખેતી કામ હમણાં જ કર્યું નથી. નાના હતા ત્યારે, એટલે 2-5 વર્ષ પહેલાં આવું બધું કરતા જ તે. આ લીંબુડા એમ જ મોટા કર્યા છે. બરાબર, તો સારું, હાલો દવા ચાલુ કરી દઉં અને જલ્દી પછી નીકળીએ ઘરે. બરાબર, એક કે છોડવો તમારો બા નહીં રહી જાય. બા એમ કે છે ભીંડમ સાર જઈ કાકા બોળ તમારો બધો બકાલો કરી દો તો જ બકે. ચાલો મિત્રો, આ 5મો રાઉન્ડ છે. આમથી આમ ને આમથી આમ, પણ દવા ખૂટતી નથી. બરાબર છે, પરસો વળી ગયેલો છે, પણ દવા તો છાંટવી જ પડે. દવા કાંઈ નાખી દેવાય નહીં. એટલે હવે ફરી રાઉન્ડ મારી રહ્યો છું. ઓકે, પાણી છટાતું જાય છે. બા આગળ કોદળ લઈને હાલ્યા જાય છે. દવા છટાઈ જાય પછી 1-2 દિવસમાં બાને ખડ લેવા આવવાની ગણતરી છે. વરસાદ આવો જ આવે ને કાંઈ નહીં, આપણે તૈયારીમાંથી કે રહી. સારું, હાલો હવે ખાલી થાય એવું લાગે છે, કેમ કે વાહો હળવો છો છે એવું લાગે છે. બરાબર, હળવો કરવા હાટો આમથી આમ આટો મારવો જ પડે ને, ખાલી થાય જ નહીં. છોડવા મૂંઝાઈ ગયા છે. હા, મને હેઠેથી પાણી આપે છે, ઉપરથી પાણી આપે છે. મારે કરવું શું પણ એને ખબર નથી કે આ દવા છે. સારું, હાલો મળીએ. ચાલો મિત્રો, કામ પૂરું થઈ ગયેલું જ છે. બહાર આવે હું જલ્દી જઈ મોટર બંધ કરી દઉં અને પછી અમે રવાના થઈ. બરાબર મિત્રો, તો કામ રેડી થઈ ગયેલું છે, આપણું પૂરું થઈ ગયું છે. અને હવે તમને હું એક અમારે અહીંયા ડેમ છે, ડેમ બતાવી દઉં. નીતિનો ફોન આવેલો છે, નીતિને બતાવું છું ને તમને બતાવું છું. બરોબર, વિડીયો બનાવું છું બેટા. 5 દિવસ તો વરસાદ નથી, પણ હજી વેચાણ છે પાણી, તમે જોઈ શકો છો. નીતિબેનને પણ તમે જોઈ શકો છો. અમારા નીતિબેન છે. અહીંયા લપસણું બહુ છે. જો આ પાણી કેવું ધમધોકાર ચાલુ છે. સારું, હાલો હવે રવાના થઈ. પણ સકેલ્યો ને બકેલ્યો ને બધું કરે છે. ઝૂમ કરવું પડે બહુ, નકર તમને બતાવે. સારું, હાલો પગ ધોવાઈ ગયા એટલે આવ્યો હતો. હવે નીકળીએ ઘરે. ચાલો મિત્રો, તો ઘરે પહોંચી ગયેલા છીએ. બરાબર છે,
મીશુબેન શું કરે છે? બોલો એ કેમ ખાવાનું છે ઈ? તો ઢોલ નહીં ગયો, ઢોલ નહીં ગયો. મારું કામ વધારે છે આ છોકરો તો હાલે. સારું હાલો મિત્રો, વાડીનું કામ પતી ગયું. હવે મારું એક કામ છે ગામમાં પતાવીને પછી વિષ્ણુબેન આ કંઈક ટકો કરાવવાનો પ્રોગ્રામ કરીએ, બરોબર? સારું હાલો. વિષ્ણુ છેલ્લી વાર જોઈ લો એને વાળમાં, પછી તકલો થઈ જવાનો. તકલો તકલો થવાનો તકલો. દીદીના ઉતાવળ છે કેટલી વખત ફોન કરીને કે અત્યારે ફોન હતો, હતો ને કે અત્યારે અમને ફોન. હા, વિશન ક્યારે ટકો કરાવવાનો? નો ગામમાં જવું હોય તો ઘરે બોલાવી લો કાકા, મેં ઘરે જ કરાવ્યો તો એમ એવું બધું કે છે, પણ બરોબર? ટકો કરાઈ નકોટ. હા હા, સારું હાલો મિત્રો. સારું હાલો મિત્રો, મળીએ. પાપા પાપા બોલ, પાપા. સારું હાલો મિત્રો, મિષ્ટુબાનનું ટકો કરાવવા માટે હું આણંદને લેતો આવું આપણા મિત્રને, બરોબર? પછી મળીએ. હા ચલો ફ્રેન્ડ્સ, તો વાળ ઉતાર થઈ ગયા મારી મીશુબેનના. મીશુબેનનો થાય છે ટકો. હાલો અહીં આવજો, લાઈટ છે, લાઈટ છે. કેમ નહીં થાવ તો આ બાવ આવે બેટા એને તો બધું બહુ ખબર પડે છે પાણી નહીં તો વાંધો આવે. have a profound impact on your life. Subscribe to Gurudev YouTube channel. એ લાંબે આવો 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 નીકળી ગયું બે ફોન માથું તોડવું, માથું તોડવું થઈ ગયું બેટા, થઈ ગયું. લાઈટ હાલો પતી ગયું બેટા. જોઈજો મિત્રો, એને બતાવું છે ને ટકો. મીશું હતો આ હું લાગી જાય. કોણ છે આ? કોણ છે આ? કોણ છે? કોણ છે? મિષ્ટુ આ કોણ છે? આ કોણ છે? હે ટકો ટકો ટકો. સારું હાલો મિત્રો, જમવા બા બેસી ગયા છે અને હું પણ હવે જમવા બેસી જાઉં. ઘણા સમય ટકો 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 કરતા હતા, ફાઇનલી ટકો થઈ ગયો છે. સારું હાલો, હવે જમી કરીને પછી મળીએ, બરોબર? ચાનો કર દો, ચાનો કાના ચાનો. અરે 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 મિષ્ટુ મારો દીકરો, મારો દીકરો. આમજો અહીં જો. તમે નાડો ભરે જાઓ અડતાને લઈ લે, ફોન લઈ લે. માથું વાળી તો માં કાના પીન નાખી દો કાકાને. નહીં તો પીન નાખી દ્યો. જેવો તેવો કરવા દે, હવે કે નહીં કરવા દે. હાલે જેવો તેવો કરવા દે તોય ક્યાં. અહીં જો, એટલે ફોન આવ્યો લે, ફોન આવ્યો લે. એને ખબર એક પડી કે વિડિયો મોકલી દીધો કાઈ. ફોન આવ્યો. હરખો કરી લે, વગાડે પપ્પા. કરો હાલો. ઊભી થઈને કર. અરે વાહ. અરે વાહ વાહ. અહીંયા બાય કરે છો એટલે હારો બાય કરે છે ને એટલે માતાજી કરે છે. નકર પાસે છે ને એકલા ન કરે, રમત કરે. હારો મિત્રો બહુ લાંબો છે, તમને આમ જ બતાવી પડશે, બરોબર? ટકો મારો ટકો.
હારો હાલો મિત્રો, મહેમાન આવ્યા હતા, ચા પાણી પાયા કાઢવાના હવે ગયા છે. તો હવે મારે એક વિડીયો શૂટ કરવાનો છે. તો મિષ્ટુબેન કડીક નચાવ્યા, બરોબર. અહીંયા કપડાં હાકેલવાનું કામકાજ ચાલે છે. હારો હાલો મળ્યો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો. બહુ હોય તો દીદી લેતા અમાર કાકાની દીકરી આવી છે. શું નામ છે તારું બેટા? આસ્થા. હા એટલે જ તને મને ખબર ને, ઘરના દાદા જયારે મળતા હોય ને ત્યારે કહેતા હોય જો આ વિડીયો વાળા કાકા આવ્યા, એટલે જો ચાલો મિત્રો, તો વાગો આવ્યા છે 7:15 થઈ ગયા છે. મિષ્ટુબેનને મળવા માટે, મિષ્ટુબેનને રમાડવા માટે રેગ્યુલર વિડીયો જોવે છે. અમારા કાકાની દીકરી આમ ચૌહાણશેરીમાં અમે રહેતા ને પહેલાં જુનાગઢ 25 વર્ષ પહેલાં ત્યાંથી આવ્યા હતા બેહવા માટે, મિષ્ટુને રમાડવા માટે, બરોબર છે. તો આ તકો અમારું કેવું લાગે છે, મોટા ભાઈને મોટું કરવા પણ આવ્યા હતા, બરોબર છે. અહીંયા બેઠી છે, થોડી તબિયત નાજુક છે, મજા નથી થોડી ઘણી, તો એ આરામ ફરમાવે છે અને થોડો દીસ છે. આજે તો અમારો મિષ્ટુબેનનો ટકો થયો ને એ જ આપણું મેન વિડીયોમાં રહેશે, બરોબર. ઘણા સમયથી ટકો થતો હતો, બરોબર. બા કાકી પાસે બેઠા છીએ, બરોબર છે. હાલો તો આજનો વિડીયો ઘણો લંબાઈ ગયો છે, તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો તમને સારો લાગ્યો, વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય ટાટા. લે બાય ટાટા બોલી ગયા તો હાથ ઉસો થઈ ગયો, શીખી ગયો મારો ડીલો. હારો હાલો કાલે નવા બ્લોગમાં મળીએ.